સુરતમાં ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી ભયજનક સપાટી 7.2 મીટર સામે જળસ્તર 7.30 મીટરે પહોંચ્યું છે। ભારે વરસાદ વચ્ચે શહેરમાં રેડ એલર્ટ અપાયું છે। નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ જ્યાં પૂરનો ખતરો વધુ છે। નાગરિકોને સાવચેત રહેવાની તંત્રએ અપીલ કરી છે। સુરતમાં વરસાદી સ્થિતિ પર સતત તંત્ર નજર રાખી રહ્યું છે। ભેદવાડ ખાડી જેની ભયજનક સપાટીથી તે ઉપર વહી રહી છે। ભયજનક સપાટી 7.2 મીટર છે, સામે જળસ્તર 7.30 મીટરે પહોંચ્યું છે, જેના કારણે આસપાસના જે વિસ્તારો છે ફરી એક વખત ત્યાં ડરનો માહોલ વ્યાપ્યો છે। ખાડી ઓવરફ્લો થશે, તેના પાણી વિસ્તારમાં ફરી વળશે તો લોકોને ભારે નુકસાન જશે। સુરત અને સુરત જિલ્લામાં પડી રહેલા સતત વરસાદને લઈને સુરતમાં ખાડીની સ્થિતિ ફરી ઊભી થઈ છે। ત્યારે સુરતના ભેદવાડ ખાડી, સુરતમાંથી 5 ખાડીઓ પસાર થાય છે, તેમાં ભેદવાડ ખાડી ભયજનક સપાટી વટાવી દીધી છે અને ધીરે ધીરે પાણી હવે ઓવરફ્લો થઈ રહ્યું છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ભેદવાડ ખાડીનું પાણી વધતા હવે જે વિસ્તારોમાં પાણીની શરૂઆત થઈ ગઈ છે। સ્થાનિક લોકો અહીંયા છે, આપણે તેમની સાથે વાત કરવા પ્રયત્ન કરીશું। શું કેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે, જે પ્રકારે સ્થાનિક લોકો એમની અંદર ઘૂંટણથી થોડાક ઉપર સુધી પાણી નીકળી ગયું છે। હું મારા પોર્ટરના ઓફિસ છે, અંદર પોર્ટરના ઓફિસના કામ માટે આવ્યો હતો, પોસ્ટર અપલોડ કરવા માટે, પણ હમણાં સવારે 10 વાગ્યાના જોયું કે બહુ બધું પાણી ભરાઈ ગયું છે। પાણી છે એ હવે નજીકમાં ખાડી છે અને ખાડીની પાણી જવા માટે કઈ રસ્તો નથી, એટલા માટે મને એમ લાગે કે કઈ પાણી ભરાઈ ગયું છે, જમા થઈ ગયું છે। હવે ખબર નહીં, બાઇક નીકળે અને મારી ગાડી નીકળે, હમણાં જ ગાડી પાણીમાં અંદર ગાડીના કામ આવી ગયો, તમને 10,000 કરીને બનાવી અને પછી પાણીમાં નાખો તો પછી હજુ થાય। તો આ જે પાણી ભરાય છે ને, તેના માટે જરાક પ્રશાસન અને એસએમસી વાળે જરાક ધ્યાન આપવો જોઈએ કે જ્યાં પાણી ત્યાં જરાક ધ્યાન આપવો જોઈએ કે કોઈને આપણા સોસાયટી માટે તકલીફ થાય છે। બિલકુલ કહી શકાય કે ભેદવાડ નીચાણવાળા વિસ્તારોમાં કઈ રીતે નાગરિકોને સમસ્યાઓ થઈ રહી છે। રોડ રસ્તા પર પાણીનો જમાવડો થયો છે, પાણી ઓસરી નથી રહ્યા અને સતત વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં વરસાદથી પાણી ફરી વળ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ વરસ્યો છે। સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ છે। પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા છે। બારડોલી, કડોદરા સહિત અનેક વિસ્તારો પ્રભાવિત। સ્થાનિકોએ ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરવો પડ્યો છે। પાણીના નિકાલના અભાવે લોકોને ભારે હાલાકી થઈ રહી છે। પાણીની સમસ્યામાંથી કાયમી ઉકેલની માંગ કરવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલા જ સુરતના શું ખસ્તાહાલ થયા હતા તેના દ્રશ્યો તમારા સુધી ન્યૂઝ 18 ગુજરાતીએ પહોંચાડ્યા। એવામાં વધુ એક વખત મેઘરાજાનો રાઉન્ડ શરૂ થયો છે અને સુરતના હાલ બેહાલ થયા છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદ ખાબક્યો છે। 4 ઇંચથી વધુ વરસાદ પડતા જનજીવન ખોરવાયું। દૂધની ચોકીપાડા નજીક ખનકીનું નાળું ધોવાઈ ગયું। સવારે શાળાએ બાળકોને ભારે હાલાકી પડી। ચોકીપાડામાં આવેલ સરકારી શાળાના બાળકોને મુશ્કેલી। વિદ્યાર્થીઓ જીવના જોખમે નાળામાંથી પસાર થવા મજબૂર બન્યા છે। 300 થી વધુ વિદ્યાર્થીઓ આ શાળામાં ભણે છે। કઈ રીતે રસ્તો પાર કરતા નજરે પડી રહ્યા છે તેના દ્રશ્યો આપ જુઓ। દૂધની ચોકીપાડા નજીકનું આ ખનકીનું નાળું જે ધોવાયું છે અને શાળાના બાળકો અહીંથી જ અવરજવર કરવા માટે મજબૂર છે। જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે કેમ કે તેમને ભણવું છે। અન્ય કોઈ વિકલ્પ તેમની પાસે ઉપલબ્ધ નથી। 4 ઇંચ વરસાદ બાદ આ ખસ્તાહાલ થયા છે નાળાના। સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદના પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા છે। પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। પ્રી મોન્સૂનના દાવા પણ પોકળ સાબિત થયા છે। મોટા દાવાઓ સુરતમાં જે કરવામાં આવ્યા હતા, પ્રી મોન્સૂન કામગીરીના ભાગે કરોડોનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, તે સુરતના જે રસ્તાઓ છે તેમાં જે પાણી ભરાયા છે તેમાં જ આ દાવાઓનું ધોવાણ થઈ ગયું છે। છેલ્લા 12 કલાકથી ધીરીધારે પડી રહેલા વરસાદને લઈ સુરતના ઉધના નવસારી રોડ પર ઠેર ઠેર પાણી ભરાવાની ફરિયાદો સામે આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે, સુરત નવસારી રોડ ઉપર પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી, પણ આ કયા પ્રકારની કામગીરી છે તે તો દ્રશ્ય જ બતાવી દે છે કે કયા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે।
વરસાદે વિરામ લેતા મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે, આઉટલેટ ખોલી પાણીનો નિકાલ કરી રહી છે, પણ આ રસ્તા ઉપર વર્ષોથી પાણી ભરાય છે તો કાયમી સમસ્યાનો ઉકેલ તંત્ર લાવતી નથી. કારણ કે જો આ ઉકેલ આવી જાય તો આના ખર્ચા અલગથી પાડવા કરવા અથવા તો કહી શકાય અલગથી ખર્ચાઓના બિલ બની શકે નહીં. ત્યારે સામાન્ય વરસાદ કે ઝરમર વરસાદ છેલ્લા 12 કલાકથી પડી રહ્યો હોય અને આ રોડ પર આ પાણી ભરાય તો લોકોને કેટલી સમસ્યા થાય છે. કહી શકાય કે આ રોડ પર 1 મિનિટમાં 100 કરતાં વધુ વાહનો પસાર થાય છે. ત્યારે હવે વરસાદે વિરામ લીધો છે અને ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગીર સોમનાથમાં જામ્યો વરસાદી માહોલ. વેરાવળ અને કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. હળવાથી મધ્યમ વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો. વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. વેરાવળથી આ તસવીરો સામે આવી છે કે જ્યાં મેઘરાજાએ પોતાનો હેત વરસાવ્યો છે. ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસ્યો છે, ક્યાંક મુશળધાર વરસાદ ખાબક્યો છે. ઘણા એવા પણ ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વધુ પવન સાથે વરસાદ વરસ્યો છે. ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે. ચાર કલાકમાં 80 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ સુરતના પલસાણામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. ગણદેવી, નવસારી અને જલાલપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. બારડોલી અને ચીખલીમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો. સુરત શહેર અને મહુવામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. 84, ડોલવણ, કામરેજ, અંબિકામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ચાર તાલુકાની જો વાત કરીએ તો 80 તાલુકાઓ 4 કલાકમાં 80 તાલુકાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યો છે. 84, ડોલવણ, કામરેજ, અંબિકામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગણદેવી, નવસારીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવે રાષ્ટ્રીય સમાચારો પર કરીએ નજર. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓથી સ્થિતિ ગંભીર બની છે. ભરમૌર અને પાંગી વિસ્તારમાં નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો, જેના કારણે 3 મજૂરો ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને 3ને સુરક્ષિત બહાર કાઢ્યા. ચંબા જિલ્લામાં ભારે વરસાદના પગલે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે ચંબા ભરમૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ પ્રભાવિત થયો છે. તંત્રએ લોકોને નદી નાળા અને જોખમી વિસ્તારોમાંથી દૂર રહેવાની અપીલ કરી છે. અન્ય સમાચારો પર કરીએ નજર. અમદાવાદથી સમાચાર. ફટાકડાના ગોડાઉનમાં પોલીસના દરોડા. અમથાપુરમાં ફટાકડાના ગોડાઉનમાં રેડ પાડવામાં આવી છે. અંબિકા ટ્રેડલિંક ફટાકડા ફેક્ટરીમાં તવાઈ બોલાવાઈ. 39 કરોડના ફટાકડાનો જથ્થો પકડાયો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. લાયસન્સ પણ રિન્યુ ન હોવાનું સામે આવ્યું. ચાંગોદર પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી. અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં જે આગ લાગી હતી, બ્લાસ્ટની ઘટના બની હતી, તેમાં 9 વ્યક્તિ ભડતું થઈ ગયા હતા, જે બાદ હવે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. ગેરકાયદે જે ફટાકડાની ફેક્ટરીઓ ધમધમી રહી છે તેમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અંબિકા ટ્રેડ લિંક ફટાકડા ફેક્ટરીમાં પોલીસે તવાઈ બોલાવી, જ્યાં 39 કરોડના ફટાકડાનો જથ્થો પકડાયો છે. સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે વધુ જાણકારી લઈશું. ઋત્વિજ, અત્યારે આપ ક્યાં છો? કેવા પ્રકારની કાર્યવાહી પોલીસની? જીતીભાઈ, વાત કરીએ તો જે પ્રકારે રામોલ ગતરાળ રોડ ઉપર એક ગેરકાયદેસર જે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી અને તેમાં બ્લાસ્ટની ઘટના બાદ જે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા, લગભગ 10 જેટલા વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. અને આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યની અંદર જ્યાં પણ ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હોય અથવા તો વેચાણ કરવામાં આવતું હોય, આ તમામ જગ્યાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટેની સૂચના છે તે પોલીસને આપી દેવામાં આવી છે. અને તેની જે કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય પોલીસ એટલે કે ચાંગોદર પોલીસ દ્વારા આ ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ જે ફટાકડાનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. ખાસ કરીને આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, ખૂબ જ મોટા પ્રમાણમાં એટલે કે 39 કરોડ 57,90,000 રૂપિયાનો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે. અને હાલ અહીં જે પોલીસની કાર્યવાહી છે તે ચાલી રહી છે. મહત્વની બાબત તો એ છે કે જે 2 વ્યક્તિઓ અમિત કુમાર મોદી અને કિશનભાઈ પટેલ, આ બંને વિરુદ્ધની અંદર હાલમાં પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અલગ અલગ જે કાર્ટૂનો છે તે ભરીને અહીંયા તેમાં ફટાકડા ભરીને રાખવામાં આવ્યા હતા. અને જો ફાયર સેફટીની વાત કરીએ તો અહીંયા
ફાયર સેફટી માટે જે પૂરતી વ્યવસ્થા જે પ્રમાણે અહીં આ જે ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો છે તે પ્રમાણેની ફાયર સેફટી પણ ન હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. એટલે હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાર્યવાહી પણ કરવામાં આવી છે, પરંતુ કહી શકાય કે ખૂબ જ મોટા પ્રમાણની અંદર આ ફટાકડાનો જથ્થો છે તે મળી આવ્યો છે. BNSની કલમ 125, 288 સહિતની જે વિસ્ફોટક અધિનિયમ છે તે તમામ કલમો હેઠળ હાલમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. જે 2 ગોડાઉનની અંદર આ જથ્થો મળી આવ્યો છે તેના જે લાયસન્સ સહિત જે મંજૂરીઓ હોય છે અલગ અલગ વિભાગની તે મેળવવામાં આવી હતી કે કેમ, આ તમામ બાબતોને લઈને તપાસ હાલ કરવામાં આવી રહી છે. અલગ અલગ જે રાજ્યની અંદર અનેક જગ્યાઓ ઉપર હાલમાં ફાયર બ્રિગેડ છે, પોલીસ છે, આ ઉપરાંત અન્ય જે સંલગ્ન વિભાગો છે તેમના દ્વારા આ પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ફાયરની NOC, લાયસન્સ રિન્યુ આ તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે અને અલગ અલગ જગ્યાઓ ઉપર છેલ્લા 3 દિવસથી ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જી આભાર ઋત્વિજ, જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. સુરતમાં ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી દીધી. ભયજનક સપાટી 7.2 મીટર છે અને તેની સામે જળસ્તર 7.30 મીટરે પહોંચ્યું છે. ભારે વરસાદ વચ્ચે શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ જ્યાં પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે. નાગરિકોને સાવચેત રહેવાની પ્રશાસને અપીલ કરી છે. સુરતમાં વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જોખમ ઘટાડી શકાય, કારણ કે ત્યાં જો પાણી ભરાશે તો લોકોને પરેશાની થશે. સુરતમાં અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ખાડીઓની સ્થિતિની વાત કરીએ તો ભેદવાડ ખાડી જે 7.2 મીટર ભયજનક સપાટી છે તેનાથી ઉપર વહી રહી છે. 7.30 મીટરે તે વહી રહી છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું, વધુ જાણકારી મેળવીશું. કીર્તેશ, અત્યારે શું સમસ્યા સુરતમાં, વરસાદની શું સ્થિતિ અને ખાડીઓની શું સમસ્યા? બિલકુલ આખી રાત વરસાદ વરસ્યા બાદ સવાર થતા વરસાદે વિરામ લીધો છે, પણ કહી શકાય કે સુરતના લોકો માટે વધી એક વખત સંકટ તોડાઈ રહ્યો છે, કારણ કે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈ સુરતના મધ્યમાંથી પસાર થતી 5માંથી 1 ખાડી ભેદવાડ ખાડી તેની ભયજનક સપાટી 7.2 મીટર વટાવી 7.30 મીટર પર વહી રહી છે, જેને લઈને હવે ખાડી ઓવરફ્લો થતા રેસિડેન્ટ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. હજુ તો ખાડીપુરના પાણી ઓસર્યા નથી, લોકોને વળતર ચૂકવાયા નથી, ત્યાં તો ફરી એક વખત ખાડીપુરની સ્થિતિ ઊભી થઈ છે. 5માંથી 1 ખાડી ઓવરફ્લો થઈ ચૂકી છે. ધીરે ધીરે તમામ ખાડીઓના પાણીના જળસ્તર વધી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકો આપણી સાથે જે આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું સ્થિતિ છે, કયા પ્રકારે સમસ્યાઓ છે, કારણ કે જે પાણી છે લોકોના ઘર અંદર છે ને લોકોને આ જ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. લોકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે આપણી જોડે સ્થાનિક લોકો છે, આપણે વાત એમની સાથે કરવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા તો આપનું નામ? લક્ષ્મણભાઈ, ક્યારથી પાણી ભરવાની શરૂઆત થઈ છે, કેટલી સમસ્યા તો અહીંયા ઘણા સમયથી છે. આજે સવારે 7:30 વાગ્યા પછી પાણી ભરવાનું ચાલુ થયું. 1 કલાકની અંદર આ પાણી અમારા ઘૂંટણની ઉપર પહોંચી ગયું છે. આ પાણી વરસાદી છે, ખાડીનું છે? આ પાણી ખાડીનું છે. વરસાદ ના પડે તો એ પાણી અહીંયા ભરાઈ જ જતું છે. અમને ખાડી પુરાવ્યા હતા, કેટલું પાણી હતું? હમણાં પાણી હતું, અમારા ડબલ બેઝમેન્ટ ડૂબી ગયા હતા ને પ્લસ 3 ફૂટ અમારા બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું હતું. તો અત્યારે હવે ધીરે ધીરે પાણી વધી રહ્યું છે? અત્યારે થોડું પાણી હજુ વધી રહ્યું છે. ઘટતું પાણી નથી પણ વધ્યા જ કરતું છે. મહાનગરપાલિકા આવીને ખાલી જોઈને ચાલી જાય છે. બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે જે બાળકો શાળાએ ગયેલા હતા એ બાળકો આવી ગયા છે અને હવે આ બાળકોને તેમના ઘરે લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રેક્ટર મંગાવવામાં આવ્યું છે અને આ ટ્રેક્ટર પર સવાર થઈ અને જશે એક મહિલા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. બેન, શું નામ આપનું? मोनिका बेन, कितनी समस्या बाड़कों को लेने बहुत दिक्कत हो रखी है. बच्चों के लिए अभी स्कूल से लेके आए हैं, अभी इतने ज्यादा पानी के अंदर. बिल्कुल, आपका बच्चों के एग्जाम चल रहे हैं, हम लोगों को बहुत बड़ी परेशानी झेलनी पड़ रही है. अभी जाएं इधर सांप घूम रहे हैं, हम पैदल नहीं जा सकते, बच्चों को लेके जाना बहुत मुश्किल वाला काम है. कभी कुछ हो गया, छोटे छोटे बच्चे हैं हमारे, बहुत बड़ी परेशानी है, कोई सोल्यूशन निकल ही नहीं. कितने दिन पहले यहाँ पानी आया था? अभी एक बार पहले बारिश आई, 10 दिन पहले आया था, वापस भरा हुआ है पानी, कोई कुछ नहीं हो रखा इधर. परेशानी झेल रहे हैं हम लोग. बिल्कुल જોઈ શકાય છે નાના નાના બાળકો છે, બાળકો સાથે વાત કરવા બેટા અહીંયા કરો
क्या दिया हुआ? आप कहाँ से आए हो? स्कूल से। अभी घर के पास पानी है, कैसे जाओगे? अभी ट्रैक्टर से जाएंगे, देखते हैं। तो आप आगे पानी भरा था तो ट्रैक्टर से ही आते जाते थे? हाँ, पिछले साल अभी तो बहुत पानी भरा था, तब तो नहीं आते थे, तब तो घर पे ही थे। બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે, બાળકોને આ ટ્રેક્ટરમાં ઘરે લઈ જવા પડી રહ્યા છે કારણ કે અહીંયા પાણી ભરાઈ ગયું છે, ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે અને ખાસ કરીને આ પાણીમાં અન્ય એક વ્યક્તિ છે, આપણે એમની સાથે વાત કરીશું. મોટાભાઈ શું નામ? વિકીભાઈ શું કહેશો? અહીંયા પાણી ભરાઈ જાય, બાળકોને ટ્રેક્ટર અહીંયાનું કોર્પોરેશન તંત્ર એટલું ખરાબ છે. કમ્પ્લેન કરીએ તો કે તમારા બિલ્ડરને કહે, બિલ્ડરને કહે, બિલ્ડર કહે મારું બધું પતી ગયું છે, તમે એસએમસીમાં ગયો. તો જવાબદાર કોણ? જવાબદાર કોઈ જવાબદાર લેવા તૈયાર નથી. આજે અહીંયા પાણી ભરાય છે, ખાડીનું પાણી બધું પેક મારે છે. તે છતાં બાળકોને જેને ઇમરજન્સી હોય તો અમારી જાય છે, પણ તમને ખબર નથી અમારી કેટલા સાપો નીકળે છે. કોઈને નુકસાની થઈ, કોઈની જાનહાનિ થઈ. મેડિકલ ઇમરજન્સી માટે બી અમે આભાર કીર્તેશ, તમામ જાણકારી આપવા માટે. તો સુરતના લોકોને કઈ સમસ્યાઓ થઈ રહી છે, અમારા સંવાદદાતા કીર્તેશે તમારા સુધી એ અહેવાલ પહોંચાડ્યો.